નમસ્કાર દર્શક મિત્રો, ટાઈમ ઓફ સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના મગનજ ગામે જે કંપની આવેલી સેફ એન્વાયરો કંપની દ્વારા કેમિકલવાળું પાણી ખુલ્લા નાળામાં છોડવામાં આવવાનો બનાવ નોંધાયો છે, જે કારણે ભારે પર્યાવરણ નુકસાન થયું છે અને જંગલી જીવોના જીવ માટે પણ ખતરો ઊભો થયો છે। તમારા જણાવ્યા મુજબ કાંસ ગામ ખેતરમાં આવા કેમિકલવાળા લાલ પાણીના પીવાથી એક નીલગાયનો તાજેતરમાં મૃત્યુ થયું છે અને અગાઉ 2 નીલગાયો એ જ કારણસર મરી ચૂક્યા છે, જેને કંપનીની બેદરકારી અને જવાબદારીના સવાલ ઊભા કર્યા છે। બ્યુરો ચીફ ઇકબાલ મલેક સાથે અમરસંગ ઠાકોર। નામ મુકેશ કુમાર ભાઈલાલભાઈ સિમલ છે। હું મંગળાજનો ખેડૂત ખાતેદાર છું। આ સેફ એન્વાયરો કંપનીને જે પેલો ગૌચરનો રસ્તો બંધ થવાથી જે આ ખેડૂતોનો ગાળા માર્ગ ચાલુ કરેલ છે, તેની પરથી કેમિકલની ગાડીઓ પસાર થવાથી, કેમિકલ ઢળવાથી ખેડૂતોને, પશુપાલકોને કેટલાય પશુ પાણી પીને એમનું મૃત્યુ થાય છે અને નુકસાન થાય છે અને ખેતીને પણ નુકસાન થાય છે। તો એના માટે અમે જીપીસીબીને, કલેક્ટરશ્રીને, મામલતદારશ્રી, પ્રાંતશ્રીને જાણ કરતાં કંઈક પગલાં લેતા નથી। તો અમારી વિનંતી છે કે એ પગલાં લે અને આ રસ્તાને જે ચાલુ કર્યો છે તેને પણ બંધ કરાવે। તમારું નામ શું? મુકેશભાઈ ભાઈલાલભાઈ સિમલ। મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે। હું મંગળાજનો રહેવાસી અને ખેડૂત ખાતર છે। આજે જે આ જગ્યા પર ઊભા છે એ રસ્તો કંપનીનો નથી, પણ ખેડૂતોને જવાનો ગાળા માર્ગ છે અને બળજબરીથી કોઈપણ જાતની પરવાનગી વગર રસ્તો બનાવી દીધેલો છે। કોઈપણ ખાતાની પરવાનગી લીધી નહીં અને બનાવી દીધેલો છે। એની સામેની બાજુમાં એક કાંચ છે અને કાંચમાં એક વન્ય પ્રાણી એટલે કે રોજ જે લાલ કંપનીના કેમિકલ પાણીમાં પીવાથી તેનું મૃત્યુ થયેલું છે, એ હાલમાં અમે દેખી શકીએ છીએ અને એ લોકો જંગલ ખાતાને જાણ કરી છે, જીપીસીબીને અમે જાણ કરી છે અને ગાંધીનગર બી જાણ કરેલી છે। હવે આવું વારામાં આ તો ત્રીજો બનાવ છે। આ અંગાતે ત્રીજું રોજ મળી ગયેલું છે અને બીજા અન્ય પ્રાણીઓ મળી જાય તો અલગથી જ વાત છે। જો અણહર રહેશે તો કેટલા વન્યજીવો પણ ખલાસ થઈ જશે ને આની અમે જંગલ ખાતાને બે કરીએ છીએ, પણ રિપોર્ટમાં બધું નીલાવે છે। એની પાછળનું શું કારણ છે અમને જણાતું નથી। એમની મિલી ભગત હોય કે જે હોય તે બરાબર, પણ ફર્સ્ટ રિપોર્ટ મળતો નહીં। આગળ અમે સુરત રિપોર્ટ કર્યા હતો, એમાં આવ્યું કે ભાઈ કેમિકલનો ટેસ્ટ થઈ શક્યો નહીં। કયા કારણ નહીં થઈ શક્યો, રોજ કયા કારણથી મરી ગયું છે એનું રિઝલ્ટ ચોક્કસ આવેલ નથી અને આવું થાય છે। આ આખતે જંગલ ખાતાને મોકલ્યા છે ને શું થાય છે એના પર બધો આધાર રાખેલ છે।